નમસ્કાર, હું પ્રવીણ. ભાજપમાં કોંગ્રેસીકરણ. સવારે ઉઠો ને એવા સમાચાર મળે કે આજે ફલાણા નેતા ધારાસભ્ય પદેથી રાજીનામું આપી રહ્યા છે અને ફટાફટ રાજીનામું આપવા માટે ગાંધીનગર પહોંચશે. કોંગ્રેસ તૂટી રહી છે, ભાંગી રહી છે, વિસર્જન થઈ રહ્યું છે. આ સમાચાર ગુજરાતની રાજનીતિમાં બહુ સામાન્ય છે. આવતીકાલે રાહુલ ગાંધી ગુજરાતમાં પ્રવેશ કરે તે પહેલા વધુ એક ધારાસભ્ય તૂટ્યા છે. નામ છે અરવિંદ લાડાણી, જે ટુ વ્હીલર લઈને એક સીધા સાદા ધારાસભ્ય તરીકે તેમની ઇમેજ છે અને માણાવદરથી જવાહર ચાવડા જેવા દિગ્ગજ નેતાને હરાવી ધારાસભ્ય બને છે 2022માં. એક વર્ષ થયું. એવું લાગ્યું કે પ્રજાની સેવા કરવા માટે હવે ચિહ્ન બદલવું પડશે, વિકાસમાં મજા નથી આવી રહી, તો આજે પહોંચી ગયા ગાંધીનગર. અને ગાંધીનગર પહોંચતા પહેલાના આ દ્રશ્યો છે. ગાડી ગઈ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સોંપ્યું. અને આ રાજીનામું સોંપતા સાથે જ્યારે બહાર આવ્યા તો કહ્યું કે મેં કોઈના દબાણમાં રાજીનામું નથી આપ્યું. મારા ચાહકો, મારા સમર્થકો, મારા કાર્યકર્તાઓ છે, તેમના કહેવાથી મેં રાજીનામું આપ્યું છે. 2019નું બાય ઇલેક્શન, 2022ની વિધાનસભા ચૂંટણી આ બંને લડ્યા, પણ જ્યારે બહાર આવ્યા તો મીડિયાના સવાલોમાં ઘેરાઈ ગયા. હવે પરિસ્થિતિ એ બની છે કે 17 ધારાસભ્યો કોંગ્રેસના ચૂંટાયા 2022માં. સંખ્યા પહોંચી છે હવે 13 પર. ખંભાત, વિજાપુર, પોરબંદર અને બાદમાં માણાવદર. પોરબંદર અને જૂનાગઢ લોકસભા સીટમાં નીચેથી ધક્કો મારવા માટે જે કડીઓ તૂટી રહી છે, જે ખૂટી રહી છે, એ કોંગ્રેસમાંથી તૂટી રહી છે. અને કહ્યું આજે લાડાણીએ કે ટૂંક સમયમાં જ ભાજપમાં જોડાઈશ અને મારા વિસ્તારનો વિકાસ કરીશ. હવે આમાં સૌથી મોટી વાત એ છે કે જે તમામ મીડિયા માધ્યમોમાંથી ગાયબ છે, જે ચોંકાવનારી છે, એવી ચર્ચા છે, જે એક્સક્લુઝિવ માહિતી જીએસટીવી પાસે છે કે માણાવદરમાં કોંગ્રેસને તોડવા પાછળ કોંગ્રેસનો જ હાથ છે. અને કોંગ્રેસના 3 નેતાઓ જે માણાવદરના છે તેમને પૂરું ઓપરેશન પાર પાડ્યું છે. આમાં 2 ભાજપના નેતાઓ પણ છે. પણ જે અરવિંદ લાડાણી કહી રહ્યા છે, એ અરવિંદ લાડાણી કહી રહ્યા છે કે ભાજપમાં જઈ રહ્યો છું, પણ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ મારા મતદારો, મારા આગેવાનો, મારા કાર્યકરોના કહેવાથી અને મારા વિસ્તારના વિકાસના કામો કરવા માટે મેં આ રાજીનામું આપ્યું છે. કોઈ કમિટમેન્ટ નથી. પાર્ટી ઈચ્છા છે હું ભાજપમાં જોડાઈશ, ના આપે તો ભલે. સુપર એક્સક્લુઝિવ માહિતી જીએસટીવી પાસેથી. આખરે અરવિંદ લાડાણી એમ કહે કે ગઈકાલે જ અમે ફાઇનલ કર્યું, પણ સ્થાનિક સ્તરે એવી ચર્ચા છે કે કોંગ્રેસે તોડી રહી છે. એક તરફ ગુજરાતમાં અને માફ કરશો અમદાવાદમાં અને આદિવાસી બેલ્ટમાં કોંગ્રેસ પ્રેસ કોન્ફરન્સ કરી રહી છે, તૈયારીઓ થઈ રહી છે ભારત જોડો ન્યાય યાત્રાની. પરંતુ બીજી તરફ એવા સમાચાર છે કે લાડાણીને ભાજપમાં લઈ જવામાં 3 મુખ્ય નામો મોખરે છે. માણાવદર તાલુકા પંચાયતના પ્રમુખ જિગ્નેશ છૈયા, ધર્મેશ બોરખતરિયા અને ભરત ડાંગર. આ ત્રણેય ઓપરેશન પાર પાડ્યું. અને સૌથી ઉપર છે જૂનાગઢના ભાજપના આગેવાન દિનેશ ખટારિયા, જે મનસુખ માંડવિયાના નજીકના મનાય છે. સહકારી અને ડેરીના રાજકારણમાં સક્રિય છે. પણ આ 3 નેતાઓના નામ ચર્ચાઈ રહ્યા છે. આ 3 નેતાઓ તો નથી જઈ રહ્યા. સ્થાનિક સ્તરે એમ પણ કહી રહ્યા છે કે 3 નેતાઓ તો નથી જઈ રહ્યા. આજે વહેલી સવારે જ્યારે ઇફકોની ચૂંટણી હતી, મતદાન કરીને લાડાણી પહોંચે છે રાજુલા, જ્યાં સત્કાર સમારોહ હતો અને સત્કાર સમારોહમાં પાટીલ પણ ઉપસ્થિત હતા. અને એવી પણ ચર્ચા છે કે બાદમાં મહુવા જઈને ડોક્ટર કનુ કલસરિયા સાથે પણ વાતચીત કરે છે. એટલે કે વધુ એક મહુવા અને તળાજા સાથે રાજુલાના પટ્ટામાંથી વધુ એક દિગ્ગજ નામ કોંગ્રેસનું છોડી રહ્યું છે, છોડી દીધી છે, પણ ભાજપ ટૂંક સમયમાં જોઈન કરશે. તો આ પ્રકારની સ્થિતિ છે. હવે આગળ વધીએ એ પહેલા વધુ એક અપડેટ છે. માત્ર માણાવદર નથી તૂટી, કેશોદ તાલુકા પંચાયત અને જૂનાગઢ જિલ્લા પંચાયત, તેમાં પણ ભંગાણ સર્જાયું છે. અને આ સિલસિલો યથાવત છે. નેતા પદાધિકારીઓ પણ કોંગ્રેસ છોડી રહ્યા છે. જૂનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય ધર્મિષ્ઠાબેન કમાણી, જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી પ્રફુલ્લ કમાણી, અજાબ તાલુકા પંચાયતના સભ્ય હર્ષાબેન અઘેરા, નિલેશ અઘેરા, નિર્મલાબેન છેલાવાળા, આ તમામે રાજીનામું આપ્યું. તો બીજી તરફ કરેણી તાલુકા પંચાયતના સદસ્ય સહિત કેશોદ કોંગ્રેસ તાલુકા પ્રમુખ મહેશ છેસાવાલાએ પણ રાજીનામું આપ્યું. રેણી તાલુકા પંચાયતના પ્રતિનિધિ ગોગણભાઈ
ગણગોજનું પણ રાજીનામું સામે આવ્યું હોય તેવી ચર્ચા છે. તમે કહેશો જૂનાગઢ, માણાવદર, પોરબંદરથી રાજુલાથી લઈને મહુવા તળાજા સુધી 2 દિવસમાં એવું ઓપરેશન પાર પડ્યું કે કદાચ આ તમામ લોકસભાની ગણતરીઓ અંદરખાને ગોઠવાઈ ગઈ છે, જેને આજકાલ સોશિયલ એન્જિનિયરિંગ કહેવાય છે. અમારા સહયોગી ધવલ અમારી સાથે જોડાશે સ્ટુડિયોમાંથી, સાથે જ હિરેન ધકાન જૂનાગઢથી આપણી સાથે અમારા સહયોગી જોડાશે અને રાજકીય વિશ્લેષક વાસુદેવભાઈ પટેલ પણ આપણી સાથે જોડાશે. એક ક્વિક અપડેટ ધવલ તમારી પાસેથી લઈ લઈએ. નામો ઘણા છે, ધડાધડ રાજીનામા પડી રહ્યા છે. શું રાજીનામા લેવા માટે જ 2 લોકો કોંગ્રેસ ભવન રાખ્યા છે, અથવા તો બીજી તરફ ભાજપના મંચો પર થોકબંધ ખેસ પણ શું ખરકાઈ ગયા છે? એ પ્રકારની સ્થિતિ છે અત્યારે વર્તમાન રાજકારણમાં, જે રીતે કેશોદ અને જૂનાગઢથી સમાચાર આવ્યા, માણાવદરથી સમાચાર આવ્યા. જી ચોક્કસથી પ્રવીણ, વાત કરવામાં આવે તો એક બાદ એક રાજીનામા કોંગ્રેસમાંથી પડી રહ્યા છે. શરૂઆત થઈ હતી ખંભાતના ચિરાગ પટેલથી, જે 2022 વિધાનસભામાં જીતેલા ઉમેદવાર હતા, ત્યારે કોંગ્રેસનું સંખ્યાબળ 17 ઉપર હતું. 17માંથી અત્યારે 13 ઉપર પહોંચી ગયું. ખંભાત બાદ વિજાપુર, વિજાપુરથી પોરબંદર અને પોરબંદરથી અત્યારે માણાવદર. એટલે કે કહી શકાય કે કચ્છ અને જે સૌરાષ્ટ્રનો પટ્ટો છે તે કોંગ્રેસ હાથ ધોઈને સાફ થઈ ગયો છે. તેના માટે અત્યારે ફક્ત ને ફક્ત ગીર સોમનાથથી વિમલ ચુડાસમા જ સૌરાષ્ટ્રમાં પોતાનું પ્રતિનિધિત્વ ધારાસભ્ય તરીકે કોંગ્રેસ પક્ષમાંથી કરી રહ્યા છે. બાકી તમામે તમામ સીટો પર ભાજપનું પ્રતિનિધિત્વ જોવા મળી રહ્યું છે. તો સાથે જ વાત કરવામાં આવે તો આદિવાસી જે બેલ્ટ કહેવામાં આવે છે, અંબાજીથી ઉમરગામ સુધી, ત્યાં પણ કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા આપી દીધા છે. અને સાથે વાત કરવામાં આવે તો ત્યાં ખેડબ્રહ્માથી અશ્વિન કોટવાલનું પણ રાજીનામું પહેલા પડી ચૂક્યું હતું, ત્યારબાદ તે ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ નારાયણ રાઠવાનું જે રાજીનામું પડી ગયું હતું, મોહનસિંહ રાઠવાનું રાજીનામું પડી ગયું હતું. એટલે આદિવાસી પટ્ટો પણ ભાજપે પોતાના કબજે કરી લીધું છે. ક્યાંક એક બાદ એક કોંગ્રેસના નેતાઓમાં જ ક્યાંક અસંતોષ જોવા મળી રહ્યો છે. એ અસંતોષના કારણે જ ક્યાંક રાજીનામા પડી રહ્યા હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. એટલે કે કોંગ્રેસના નેતાઓ જ કોંગ્રેસને તોડી રહ્યા છે. જ્યારે અર્જુન મોઢવાલે રાજીનામું આપ્યું ત્યારે અર્જુન મોઢવાલે કહી રહ્યા હતા કે મને પક્ષમાં ગૂંગળામણ થઈ રહી હતી. પક્ષના નેતાઓ છે તે સાંભળતા નથી, પોતાની જે રજૂઆતો છે તે શ્રેષ્ઠ નેતૃત્વ સુધી જવી જોઈએ તે નેતૃત્વ સુધી પહોંચતી નથી. એટલે ક્યાંક ને ક્યાંક જે ઘણા ઘાટે કોંગ્રેસના 5 થી 7 નેતાઓ જે બની બેઠેલા કોંગ્રેસના નેતાઓ છે તે પોતાની જે સામાન્ય કાર્યકર્તા હોય કે બીજા નેતાઓ તેની રજૂઆતો સાંભળવામાં નથી આવતી, એટલે રાજીનામા આપવા પડતા હોય તેવું પણ દેખાય છે કોંગ્રેસ. ઓકે, હિરેન ધકાન આપણી સાથે જૂનાગઢથી છે. જૂનાગઢમાં વધુ કઈ ચર્ચા છે હિરેનભાઈ? કેમ કે જૂનાગઢની લોકસભા સીટ પણ ડિક્લેર નથી થઈ. પુંજા વંશનો મમરો કેલા લાંબા સમયથી મુકાઈ ગયો છે, પણ એમ કહી રહ્યું છે કે હાઈકમાન્ડે હામાં હા નથી મિલાવી. શું નવા કોઈ એંધાણ આવતા 24 કલાકમાં જોવા મળે છે? માણાવદરના જે ધારાસભ્ય છે અરવિંદ લાડાણી, છેલ્લા 3 દિવસથી તેઓએ મન બનાવી લીધું હતું કે તેઓએ કોંગ્રેસ છોડી અને ભાજપમાં જવું છે. આ અંગેની જાણ છે તે પ્રદેશ કોંગ્રેસને થઈ ગઈ હતી અને 2 દિવસથી પ્રદેશ કોંગ્રેસ દ્વારા અરવિંદ લાડાણીને મનાવવાના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ અરવિંદ લાડાણીએ મન બનાવી લીધું હતું અને તેઓ આજે રાજીનામું પણ આપી દીધું છે. આ અંગે જીએસટીવીએ સૌ પ્રથમવાર કાલે આ અંગેના સમાચારો ચલાવ્યા હતા અને તે સમાચારને આજે સમર્થન મળ્યું હોય તેમ તેણે રાજીનામું આપી દીધું છે. તેમની સાથે તેમના સમાજના જે આગેવાન છે, જિલ્લા પંચાયતના સદસ્ય છે ધર્મિષ્ઠાબેન કામાણી અને તેની આખી જે તાલુકા પંચાયતની ટીમ છે તેને પણ રાજીનામા ધરી દીધા છે, જેથી જૂનાગઢ જિલ્લા પંચાયતમાં જે સભ્ય સંખ્યા કોંગ્રેસની 6 હતી તેમાંથી 2 સદસ્યો જે કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાયા છે. એક તો ધર્મિષ્ઠાબેન કામાણી અને અરવિંદ લાડાણી ધારાસભ્યની સાથે જૂનાગઢ જિલ્લા પંચાયતના સદસ્ય પણ હતા, જેથી જૂનાગઢ જિલ્લા પંચાયતમાં પણ ભંગાણ થયું છે. 2 સદસ્યોએ રાજીનામા ધરી અને ભાજપમાં જવાના છે, ધરી દીધા છે રાજીનામા, જેથી કોંગ્રેસની સભ્ય સંખ્યા 6 હતી તેમાંથી હવે માત્ર 4 જ બચી છે. અને તાલુકા પંચાયત જે કેશોદ છે તેના સભ્યો અને તેમના કોંગ્રેસના પ્રમુખે પણ રાજીનામા ધરી દીધા છે. આ તમામ આગેવાનો આજે અરવિંદ લાડાણીની સાથે અમરેલી ખાતે પાટીલની સાથે મુલાકાત કરી હતી અને આ મુલાકાતમાં તેઓએ ભાજપમાં જોડાવાનું નક્કી કરી લીધું હતું. અને અરવિંદ લાડાણી છે તેઓ અમરેલીથી સીધા ગાંધીનગર પહોંચ્યા હતા અને જે તેમની સાથેના જે સદસ્યો હતા જિલ્લા તાલુકા પંચાયતના તેઓ પરત હાલ જૂનાગઢ પહોંચી ગયા છે અને આવતીકાલે તેઓ ભાજપમાં જોડાય તેવી વિધિવત જાહેરાત થવાની છે. પરંતુ જૂનાગઢના જે રાજકારણમાં કહી શકાય કે મોટા સમાચાર છે. ધારાસભ્યો તો તૂટી રહ્યા છે, પરંતુ ધારાસભ્યોની સાથે તાલુકા અને જિલ્લા પંચાયતો પણ તૂટી રહી છે, કોંગ્રેસ સમિતિ છે તે પણ તૂટી રહી છે, જેથી ક્યાંક ને ક્યાંક કહી શકાય કે કોંગ્રેસમાં મોટું ભંગાણ છે તે જૂનાગઢમાં જોવા મળી રહ્યું છે. જે માણાવદર બેઠક છે તે હાલ પોરબંદર લોકસભાની અંદર આવતી હોય અને પોરબંદર લોકસભામાં જે આરોગ્ય મંત્રી છે, કેન્દ્રના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, તેનું નામ જાહેર કરવામાં આવ્યું છે ભાજપ તરફથી
અને જે મનસુખ માંડવિયા છે તે પોરબંદર બેઠક પર આયાતી ઉમેદવાર ગણવામાં આવે છે, કેમ કે તેમનું વતન છે તે ભાવનગર જિલ્લો અને પાલીતાણા છે, પરંતુ તેઓ હાલ પોરબંદર બેઠક ઉપરથી ચૂંટણીમાં લડવાના છે અને જેના કારણે આયાતી ઉમેદવારોએ તેમને કોઈ તકલીફ ન પડે તેના માટે ભાજપ દ્વારા પોરબંદર બેઠક છે જે લોકસભાની બેઠક છે તેના પર આ તમામ ગોઠવણો છે તે કરવામાં આવી રહી એટલે છે। એના અંતર્ગત જ તમે માનો છો, કેમ કે દિનેશ ખટારિયાનું નામ ચાલી રહ્યું છે, ભાજપના આગેવાન છે, તે પણ આ ઓપરેશનમાં સામેલ હતા, 3 કોંગ્રેસના નેતાઓ છે ખુદ માણાવદરમાં, એ સ્થાનિક સ્તરે કહી રહ્યા છે કે અમે ભાજપમાં નહીં જઈએ, પણ જે પાટીદાર સીટ ગણાય છે માણાવદર, એક નાનો સવાલ નાનો જવાબ જોઈએ છે, માણાવદરનું ગણિત પણ શું પોરબંદરની લોકસભામાં મનસુખ માંડવિયા લડી રહ્યા છે એટલા માટે બદલાઈ રહ્યું છે? કેમ કે જે ઓપરેશનમાં નામ સામે આવી રહ્યું છે દિનેશ ખટારિયા, એ મનસુખ માંડવિયાના નજીક પણ ગણાય છે। દિનેશ ખટારિયા મનસુખ માંડવિયાની નજીક છે તે હકીકત છે, પરંતુ આ જે આખું ઓપરેશન છે તે અર્જુન મોઢવાડિયાએ પાર પાડ્યું હોવાનું જે આગેવાનો છે તે કહે છે, કેમ કે અર્જુન મોઢવાડિયાએ સૌપ્રથમ 2019ની માણાવદરની જે પેટા ચૂંટણી થઈ, જવાહર ચાવડાએ રાજીનામું આપ્યું અને ભાજપમાં જોડાયા, ત્યારે અરવિંદ લાડકાને પ્રથમ વખત અર્જુન મોઢવાડિયાએ ટિકિટ અપાવી હતી અને બીજી વખત જ્યારે 2022માં પણ અર્જુન મોઢવાડિયાએ ટિકિટ અપાવી હતી, જેથી અર્જુન મોઢવાડિયાએ અરવિંદ લાડાણીને દબાણ કર્યું હતું અને અરવિંદ લાડાણીએ ભાજપમાં તેની સાથે જોડાયા હોય તેવું હાલ જે કોંગ્રેસના આગેવાનો છે તેઓ દાવો કરી રહ્યા છે। ઓકે વાસુદેવભાઈ, અહીંયા એક જો પરિસ્થિતિ છે કે એક મ્યાનમાં 2 તલવાર ન રહી શકે, જે પરિસ્થિતિ રાજુલામાં હતી કે જ્યાં સુધી હીરા સોલંકી છે ત્યાં સુધી અમરીશ ડેર કઈ રીતે ભાજપમાં આવે, જે પરિસ્થિતિ પોરબંદરમાં હતી કે બાબુ બોખીરિયા છે ત્યાં સુધી અર્જુન મોઢવાડિયા કઈ રીતે આવે, એ જ પરિસ્થિતિ હવે માણાવદરમાં છે। પાટીદાર સીટ છે, પણ એક તરફ અંતિમ વિધાનસભા ચૂંટણી હારેલા જવાહરભાઈ ચાવડા છે અને બીજી તરફ લાડાણી સાહેબ છે જે કેસરીઓ કરશે ટૂંક સમયમાં। સમીકરણ તો સાચવવા માટે ભાંગતૂટ થઈ ગઈ, પણ અંદર ખાને બધું જ સચવાયેલું રહેશે, શું કર્યું છે આપનું ગણિત? આ જે ઘટનાઓ ગુજરાતમાં જે ઘટી રહી છે, આ બજાર અને રાજ્ય એટલે ધનપતિઓ અને જે રાજનેતાઓ છે એનું જે નેક્સસ છે એના પરિણામો છે। મૂળભૂત રીતે રાજકીય પક્ષમાં જે સત્તા પક્ષ હોય છે એની સામે જ્યારે વિપક્ષ કોઈ પણ જગ્યાએ લડતો હોય તો એમાં વિપક્ષ કરતા પ્રજા મતનો મોટો આધાર હોય છે। સાધારણ રીતે સત્તા પક્ષ આપણે ત્યાં જે પક્ષીય રાજકારણ છે એને બંધારણમાં માન્યતા નથી, એટલે પક્ષીય રાજકારણને ક્યાંય પ્રોટેક્શન નથી, અપ્રોટેક્ટેડ છે। એટલે એના લીધે શું થાય છે કે સત્તા પક્ષ પાસે તંત્ર જ્યારે ભળી જાય છે, ગુજરાતમાં સ્થિતિ એવી થઈ છે કે તંત્ર છે એ સત્તા પક્ષ માટે જ કામ કરે છે એવી સ્થિતિ પેદા થઈ છે, અને તંત્ર ભાગીદાર હોય કોઈ પણ સરકારી ઠેકામાં ગમે ત્યાં કોઈ પણ કામમાં ભાગીદાર હોય એ રીતે વર્તી રહ્યું છે। ખંડણી ઉઘરાવે છે પોલીસ વાળા, તમે જુઓ જે રીતે કેસીસ ચાલે છે એ પ્રમાણે। એટલે કુલ મળીને જે આખી પ્રક્રિયા જે બેઠી થઈ છે, પ્રક્રિયામાં જે ધનપતિઓ છે એનો રોલ છે, ચૂંટણીઓમાં પણ જે ધનપતિઓ રોલ ભજવે છે, એટલે ગુજરાતમાં ટોટલી બજાર અને રાજ્ય રાજનેતાઓ અને જે ધનપતિઓ છે એનું નેક્સસ છે એ સરકારી તંત્રને સાથે રાખીને 100% ગોઠવાઈ ગયેલું છે। એટલે એમ લાગે કે આ સીટ નબળી પડે છે તો એ સીટ ઉપર ગમે તેમ કરીને ઓપરેશન પાર પાડે છે। ત્યારે કોઈ પણ સત્તા પક્ષ જ્યારે તંત્ર એની સાથે થતું હોય છે ત્યારે કોઈ પણ ને તમે જુઓ અર્જુન મોઢવાડિયા એટલે એક વિપક્ષ વાસુદેવભાઈ, અરવિંદ લાડાણી શું કહી રહ્યા છે સાંભળી લઈએ, બાદમાં આપણે આગળ વધીએ। તમે જોડાવાના છો ભાજપમાં, તમે શું છો હવે નીચે રાખને હું ઈ સૌ જે તે વખતે આ પછી અત્યારે જે ક્રેઝ આયલો છે, આ લોકસભા ચૂંટણી નજીક આવી એટલે મારા મતદારો મારા આગેવાનોનું મારી ઉપર પૂરું દબાણ હતું કે આપણે કોઈ પણ ભોગે હવે આ સરકારમાં સામેલ થઈને આપણા વિસ્તારનો વિકાસ કરીએ, જેને કારણે મેં રાજીનામું આપ્યું। અરવિંદભાઈ, તમે વિધાનસભામાં પોતે જ કહેતા હતા કે ભાજપ મારા વિસ્તારમાં 3 વર્ષથી વિકાસ નથી કર્યો, ભાજપ પક્ષે 3 વર્ષથી તમારા વિસ્તારમાં વિકાસ નથી કર્યો। 3 નું મેં નહીં કીધું હોય, પુલ બનાવવાની વાત હતી, પુલ બનાવવાની વાત હતી, પુલ જે હતું તો અમારામાં તૂટી ગયા, હવે ઈ બનાવવા માટે મારી અપેક્ષા માટે હું સરકારમાં રજૂઆત કરી। તમે વિધાનસભા વખતે એવું કીધેલું આ ફેલાવતી જે અફવા ચાલતી હતી ત્યારે મારો કોઈ નિર્ણય નહોતો, મારો નિર્ણય કાલ સાંજે આવ્યો છે અને કાલ સાંજે નહીં મારા કાર્યકરો મારા આગેવાનો મારી ઉપર કોઈ દબાણ નથી।
નહીં નહીં પ્રજા સામે જોવો નથી. વચ્ચે જુઓ વચ્ચે મારે એક મિનિટ અરવિંદભાઈ આ બાજુ જુઓ અરવિંદભાઈ આ બાજુ હું કોઈ સોદાવાળો ખેલાડી કે કંપની નથી. મારે પૈસાની કઈ નહીં, હું પાછો લડી સીધી તો પ્રધાન કામ કરીને વાસુદેવભાઈ, આ વિસ્તારના વિકાસ માટે નેતાઓ ચિહ્ન બદલે છે એકાદ દોઢ વર્ષમાં જનતાના પ્રતિનિધિ તરીકે ચૂંટાયા બાદ, કે પછી અંગત વિકાસ માટે? મને એ આશ્ચર્ય થાય છે કેમ કે સાંભળી રહ્યા છો તમે પણ, જે પણ ધારાસભ્યો જઈ રહ્યા છે. એમાં એવું છે કે ભારતીય જનતા પાર્ટીમાં એટલે સત્તા પક્ષમાં જઈ રહ્યા છે અને સત્તા પક્ષને ગાળ દઈ રહ્યા છે કે સત્તા પક્ષ છે, વિરોધ પક્ષનો જ્યાં ધારાસભ્ય હોય છે ત્યાં એને એવોઇડ કરે છે, એને ફંડ નથી આપતું, એને કામ નથી કરવા દેતું. આ તો ભાજપને ગાળ દે છે અને ભાજપમાં જાય છે. તમને કોન્ટ્રાડિક્ટરી નથી લાગતી? મૂળભૂત રીતે આ બધા બાનાબાજ છે. મૂળભૂત રીતે ક્યાંક ને ક્યાંક એમની ઉપર કોઈ પણ રીતે કોઈ પણ પ્રકારનું દબાણ હોય, અથવા તો ક્યાંક ને ક્યાંક લે વેચમાં ક્યાંક ચપડાયેલા હોય, અથવા તો ક્યાંક ને ક્યાંક ખરીદા વેચાયા હોય. કારણ કે એના સિવાય, કારણ કે લોકોએ તો એને વિપક્ષ માટે જ ચૂંટ્યા હતા, ખબર જ હતી ને કે ભાઈ જે પૈસે ધારાસભ્ય છે, ધારાસભ્ય રીતે જો કામ કરે તો પક્ષમાં, સત્તા પક્ષમાં કે વિપક્ષમાં શું ફેર પડે છે? પણ વિપક્ષમાં છે એટલે ભાજપ કામ કરવા દેતું નથી એવું ઈચ્છે છે અને એમાં જાય છે. તો મજાક છે ને. ઓકે ધવલ, એક ક્વિક અપડેટ લઈ લઈએ. એક તરફ ભારત જોડો ન્યાય યાત્રાની વાત છે, પ્રેસ કોન્ફરન્સની તૈયારી થઈ રહી છે. કોંગ્રેસમાં અંદર ખાને હવે શું સ્થિતિ છે? કેમ કે આમાં શું છે, એક નવસર્જન અને નવો જીવ ફૂંકવા માટે આ યાત્રા ઘણી બધી મહત્વની હતી લોકસભા ચૂંટણી પહેલા. હવે શું સ્થિતિ છે કોંગ્રેસમાં દિગ્ગજ નેતાઓમાં અંદર ખાન? પ્રવીણ, જો વાત કરવામાં આવે તો ભારત જોડો યાત્રા આવતીકાલથી શરૂ થઈ રહી છે. બપોરે 3 વાગે દાહોદના ઝાલોદમાં પ્રવેશ કરશે. પણ ભારત જોડો ન્યાય યાત્રા જ્યારે ગુજરાતમાં આવશે ત્યારે ગુજરાતમાંથી બીજા જે 13 ધારાસભ્યો વધ્યા છે તેમાંથી કોઈનું રાજીનામું પડે પણ તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે કે કહી શકાય કે 13માંથી પણ વધુ એક રાજીનામું હજી પડી શકે છે. જે 13 ધારાસભ્યો વધ્યા છે તેમાંથી તે રાજીનામું ઉત્તર ગુજરાતમાંથી હશે. 110% ઉત્તર ગુજરાતમાંથી હવે ખેલ પાડવાનો ભાજપ શરૂ કરશે અને ઉત્તર ગુજરાતમાંથી જે સીટો જોવા મળી રહી છે કોંગ્રેસની તેમાંથી એકાદું રાજીનામું પડશે. પણ પરંતુ ભારત જોડો યાત્રા ચાલી રહી છે ત્યારે જે કોંગ્રેસના નેતાઓ ભારત જોડો યાત્રાની જે તૈયારીઓ છે તે તડામાર તૈયારીઓ કરવામાં પડે છે, પણ પોતાના ધારાસભ્યો સાચવવામાં નથી પડ્યા, ક્યાંક મનાવવાના પ્રયત્નો નથી થઈ રહ્યા છે. એટલા માટે આ સમય પસંદ કર્યું કહી શકાય કે એટલા માટે જ ભાજપે આ સમય પસંદ કર્યો કે તમામે તમામ સિનિયર નેતા હોય કે કેન્દ્રના જે નેતા હોય, રાષ્ટ્રીય નેતા હોય, તે તમામે તમામ નેતાઓ ગુજરાત તરફ ધ્યાન નહીં હોય. જે ભારત જોડો યાત્રા છે તેની અંદર જે રાજ્યોમાંથી નીકળવાની છે, 14 રાજ્યોમાંથી નીકળવાની છે અને અંતિમ મહારાષ્ટ્રમાં જવાની છે, એટલે તમામે તમામ નેતાઓ તેની અંદર લાગેલા જોવા મળી રહ્યા છે. હિરેનભાઈ, એક તરફ ભારત જોડો યાત્રાને બધું ધવલે વાત કરી કે બધા વ્યસ્ત છે, એકાદ મિનિટનો સમય છે, લોકસભાના કેન્ડિડેટ ડિક્લેર કરવાના ભાજપમાંથી બાકી છે. શું ચર્ચા છે? કોનું નામ ચર્ચાઈ રહ્યું છે? આટલી બધી ભાંગતૂટ વચ્ચે કોઈ તો એવા નામ હશે ને કે જે ચર્ચાઈ રહ્યા છે હાલ જો વાત કરવામાં આવે તો જુનાગઢ બેઠક પર રાજેશ ચુડાસમા છે, તેઓનું નામ ચર્ચાઈ રહ્યું છે. અને બીજી વાત એ છે કે રાજેશ ચુડાસમાનું નામ જે પ્રથમ યાદીમાં જાહેર નથી થયું તેની પાછળના અનેક કારણો છે. ડોક્ટર જે ચગનો અપરાધ કેસ છે તે પણ ક્યાંક ને ક્યાંક લડી રહ્યો છે. આ ઉપરાંત જે અન્ય ભાજપમાં કોંગ્રેસના જે ધારાસભ્યો છે તેને લાવવાની પણ હજુ મથામણ ચાલી રહી છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો છે તેને લાવવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. એટલે ભાજપ શું જુનાગઢમાં ગોઠવે તેને લઈ અનેક અટકળો છે તે હાલ તેજ બની રહી છે. ઓકે, અટકળો વચ્ચે એવી પણ ચર્ચા છે કે કદાચ રાજેશ ચુડાસમા રિપીટ ન થાય, એકાદ મહિલા સીટ, મહિલા ઉમેદવારને પણ જો ભાવનગર કપાઈ, હીરા સોલંકી ભાવનગરથી લડે જે પ્રકારની ચર્ચા છે, તો એકાદ સીટ ફાળવવી પડે. કેમ કે 15માં માત્ર 2 મહિલાઓને ટિકિટ અપાઈ છે, તો બાકીના 11માંથી કેટલી મહિલાઓને ટિકિટ અપાઈ છે? કેમ કે મહિલામાં 33% અનામતનો મુદ્દો છે, પણ સાથે સાથે 2019માં જેટલી ટિકિટ આપી હતી એટલી પણ ફાળવવાનો એક પડકાર છે. આ તો સોગઠા ગોઠવવામાં એટલા માટે શું આ તમામ સીટો ફસાયેલી છે? જોઈએ આવતીકાલે એક તરફ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા છે, ભારત જોડો ન્યાય યાત્રા, અને બીજી તરફ કોંગ્રેસમાંથી શું વધુ નામો કતારમાં છે રાજીનામું આપવા માટે અને કેસરીઓ ખેસ ધારણ કરવા માટે. પણ જનતા માટે હવે આવનાર કદાચ ચૂંટણી ડિક્લેર થાય ત્યાં સુધી આ જ પ્રકારની પરિસ્થિતિ રહેશે. આ ન્યૂ નોર્મલ છે ગુજરાતની રાજનીતિમાં. ધન્યવાદ વાસુદેવભાઈ, ધવલ અને હિરેન ધકાણ.
જોડાયા અને રસપ્રદ માહિતી શેર કરી. આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.